પીસીબી દ્વારા ખડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં 15 વર્ષથી ફરાર રહેલા આરોપી દિનેશ તારાચંદ ભાર્ગવને ડભોલી ચાર રસ્તા પાસેથી પકડી પાડવામાં આવ્યો છે। આરોપી રાજસ્થાનના નવલગઢથી લઈને સીકર દિલ્હી સુધી અલગ અલગ સ્થળોએ છુપાઈને પોલીસને ચકમો આપ્યો હતો। સુરતના ખડોદરા પોલીસ સ્ટેશનમાં 2010માં નોંધાયેલા અપહરણના ગુનામાં 15 વર્ષથી ફરાર રહેલા આરોપી દિનેશ તારાચંદ ભાર્ગવ ઉંમર વર્ષ 38 તેને પીસીબી ટીમે ડભોલી ચાર રસ્તા પાસેથી ધરપકડ કરી। આરોપી રાજસ્થાનના નવલગઢનો રહેવાસી છે અને સુરતમાં ટેમ્પો ડ્રાઈવર તરીકે કામ કરતો હતો। વર્ષ 2008માં દિનેશે તેના માલિક કૈલાશ શંકરલાલ કુમાવત સાથે મળી કૈલાશના પુત્રનું અપહરણ કર્યું હતું, જેમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને 2 વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન પર છૂટ્યા હતા। પછી દિનેશે પોલીસને ચકમો આપી સીકર, દિલ્હી અને અન્ય સ્થળોએ છુપાઈને સમય પસાર કર્યો હતો। પીસીબીને મળેલી બાતમીના આધારે દિનેશ ગુલાબી ટી-શર્ટ અને પૂરું જીન્સ પહેરીને ડભોલીમાં દેખાયો હતો, જેના આધારે તેને ઝડપી લીધો। હવે તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો।